Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરી એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં તેમનું પવિત્ર નામ લેવાના માટે જેઓ તમે અને હું જેમ તેમના પર વિશ્વાસ કરનારા લોકો તરીકે તેમની આગળ નમી શક્યા છે. પ્રભુનું વચન ઉત્પત્તિ 29 અને 32 કહે છે, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. It is because the Lord has seen how sad I am. હું કેવો દુઃખી હતો કે હું કેવી દુઃખી હતી. અંગ્રેજીમાં જે લખ્યું છે એનું ગુજરાતી આ પ્રમાણે થઈ શકે છે. હિન્દીમાં કહે છે કે યહોવાને મેરે દુઃખ કો દેખા. યહોવાને મેરે દુઃખ કો દેખા. અને જ્યારે જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ તેઓ જ્યારે આપણી બાબતોની નોંધ લે છે, હાલેલુયા, આપણી નોંધ લે છે, આપણા પર પ્રેમ કરે છે અને જ્યારે તેઓ આપણા દુઃખો જોઈને દૂર કરે છે, આપણી હૃદયની ઈચ્છા પ્રમાણે તમને ને મને આપે છે, હાલેલુયા, ત્યારે આપણે તેમની દયા, કૃપા અને કરુણાથી જાણે ભરાઈ જઈએ છીએ. હાલેલુયા. તમે અને હું જે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ તેમણે આપણને શીખવાડ્યું છે કે આપણે પ્રેમ કરીએ, એકબીજાને માફ કરીએ, આપણા દુશ્મન પણ પર પ્રેમ રાખીએ, કોઈનું ખરાબ ના કરીએ. અને સૌથી મોટી બાબત તો એ છે કે તેઓ તેમના સતાવનારાને અથવા જાણે તેમનો વિરોધ કરનારાને અથવા તેમને નફરત કરનારને બધાને પ્રભુ પ્રેમ કરે છે. વધસ્તંભ પર જ્યારે છેલ્લી ઘડીઓમાં આપણે જાણીએ છીએ કે તેઓ તેમને ખીલા મારનાર, સાટકા મારનાર, પગમાં ખીલા મારનારને માટે કહે છે, માટે કાંટાનો મુંગટ પહેરાવનાર તેઓને કહે છે કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. આપણે તો નાના બદલો લીધા વગર ચાલશે જ નહીં. મારું આ ખરાબ કર્યું છે, મારું આમ કર્યું છે, મારું પેલું કર્યું છે. આપણા મનમાં એક દુશ્મનીની બદલો લેવાની ભાવના અને એની આગ સળગતી રહે નહીં. પણ આપણા પ્રભુ તો કહે છે કે તારો વેરી ભૂખ્યો હોય તેને ખવડાવ, તરસ્યો હોય તો એને પાણી પા. એ બધા સ્તંભ નીચે બદલાણની શરૂઆત થઈ, જેમ બાઇબલ શીખવે છે. જે રોમન અધિકારી હતો એમણે કબૂલ કર્યું ખરેખર તે ઈશ્વરના દીકરા હતા. અને જો તમને ને મને આપણા બચપનથી જેમ આપણી વ્યવસ્થા છે, જેમ આપણો રિલિજિયસ આપણને, જો કે પ્રભુ ઈસુએ કોઈ ધર્મ નથી બનાવ્યો, આખા બાઇબલમાં કંઈ લખ્યું નથી, પણ આપણે ક્રિશ્ચિયન તરીકે અલગ થયા, અલગ કરાયા. અને એ જ લોકો જો આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા
તેમનો સ્વભાવ જો આપણામાં ન હોય, આપણે જો તેમની આજ્ઞાઓ ન પાડતા હોય, આપણે ઈચ્છતા બધું જ હોય કે તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળે, પણ એને ગમતું કશું ન કરતા હોય, તો તેમને કેટલું દુઃખ લાગશે. આપણા ઘરમાં આપણા બાળકો આપણું માનતા નથી, કે આપણી કહેલી વાત કોઈ સાંભળતું નથી, કે આપણે ઉપરી અધિકારીને આપણે કંઈ કહીએ છીએ એ સાંભળતા નથી, અથવા આપણાથી નાનાઓને કંઈ કહીએ છીએ સાંભળતા નથી, આપણી રજૂઆત કોઈ જગ્યાએ કરીએ છીએ પણ એ આપણી ફરિયાદ કોઈ સાંભળતું નથી, ત્યારે આપણને કેટલું દુઃખ થાય છે. ત્યારે પિતાએ તો તેમનો વહાલો દીકરો મારા અને તમારા માટે આપી દીધો કે તમારો ને મારો નાશ ના થાય, તમારા ને મારા પાપોને માફ કરવામાં આવે, તમારો અને મારો બીજું મૃત્યુ જે અગ્નિ અને ગંધકથી છે તેમાંથી તમને ને મને બચાવી લેવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. તમે ને હું જેઓ તેમના પર પ્રેમ કરીએ છીએ, તેમને જાણીએ છીએ, બહુ વર્ષોથી આ લેન્ડના સમયમાંથી આપણે પસાર થઈએ છીએ, 40 મિટિંગોમાં જઈએ છીએ, 40 ઉપવાસો કરીએ છીએ, પણ જો પ્રભુના પ્રેમથી આપણે અલગ છે, તેમનો સ્વભાવ નથી, તેમની દયા પ્રમાણે આપણે બીજા ઉપર દયા કરતા નથી, જેમ તેઓ બોલે છે તેવું આપણે બોલતા નથી, જેમ તેમણે કહ્યું છે શુદ્ધ થાઓ, પવિત્ર થાઓ, એમ આપણે શુદ્ધ પવિત્ર થતા નથી, ન્યાયી થઈએ, ન્યાયી થતા નથી. પણ એથી વિશેષ કે વિરોધમાં જગતનું જીવન આપણે જીવીએ છીએ, તો આપણું બધું જ કરેલું જાણે કે વ્યર્થ થઈ જાય છે, નહીં? બધું વ્યર્થનું વ્યર્થ છે. આપણે વાંચીએ છીએ સભા શિક્ષકની અંદર. હવે તો આપણે જાણીએ છીએ, અને માટે જો જાણીને ઘણી બાબતોથી આપણે દુઃખી થઈએ, મતલબ પ્રભુને દુઃખી કરીએ, તો એ મારા અને તમારા જેવા લોકો માટે સારી બાબત ના કહેવાય. ઘણી બધી વખત ઘણી બાબતો બહુ સહેલી હોય પણ જીવનમાં કરવી અઘરી હોય. 10 આજ્ઞાઓમાંથી આપણે રોજ કેટલી આજ્ઞા તોડતા હોઈશું, મા બાપની સામે કેટલી વાર બોલી જતા હોઈશું, કેટલી વાર નાની મોટી ચોરી કરી લેતા હોઈશું, જુઠ્ઠું બોલતા હોઈશું, ખૂન નથી કરતા પણ એવા વેધક શબ્દોથી કોઈનું હૃદય તોડી નાખતા હોઈશું, કેટલી વાર આપણે ખોટી સાક્ષીઓ પૂરતા હોઈશું, કેટલી વાર આપણે આપણા ઈશ્વરના સમયમાં ભજન કરવાની જગ્યાએ આપણે બીજી જગ્યાઓ પર આનંદ પ્રમોદ કરવાને માટે ચાલ્યા ગયા હોઈશું, કેટલી બધી વાર સાબાત દિન પાડવાની જગ્યાએ આપણે મનોરંજનની જગ્યાઓ પર આપણે ફરતા હોઈશું. એવા ઈશ્વરની આજ્ઞાઓ તોડીને આપણે અત્યારે તેમની આગળ નમેલા છે, પણ તેમ છતાં પણ જાણે તેમની પ્રેમાળ આંખો આપણા પર છે, આપણને આજની સવાર દેખાડી છે. અને હું હંમેશા કહું છું કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ભલાઓ સચેત થઈએ. આ સમય આપણા માટે જેઓ જાણીએ છીએ તેમના માટે ઘણો અગત્યનો છે. કાલના વિશે આપણે જાણતા નથી, પણ આજે જે બાબતો જાણીએ છીએ એમાં સ્થિર રહેવા પ્રયત્ન કરીએ. આવો એક નાની પ્રાર્થના સાથે દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે
તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને સુંદર સમય આપ્યો, જીવતાઓની ભૂમિ પર રાખ્યા, રાત્રિમાં અમારું રક્ષણ કર્યું, દિવસની સર્વ જરૂરિયાતો તમે આપવાની શરૂઆત કરી. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઘણા બધા તમારા લોકો એવા છે પ્રભુ કે જેઓ પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરી છે, અને ઘણા બધા લોકો એવા છે કે પોતાના મનોરંજનમાં જગતની પ્રમાણે તેમણે શરૂઆત કરી છે. પણ પ્રભુ તમે બંનેને સરખા આશીર્વાદો આપ્યા છે, તક આપી છે તમારી પાસે આવવાને, તમારું ભજન કરવાના માટે. તમે એવા લોકો પ્રત્યે પણ દયા રાખી છે પ્રભુ. ત્યારે અમે સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે, તેવાઓના મન બદલાય પ્રભુ. અને જેમ વચન કહે છે પ્રભુ, જેમ લખવામાં આવ્યું છે, દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ ખોલશે, તમે ઈશ્વરના દીકરા છો, એ પ્રમાણે. અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. એ પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ યોહાન 3:16 પ્રમાણે કોઈનો નાશ ન થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બધાનો બચાવ કરજો જેઓ પ્રભુ ખરાબ રસ્તાઓ પર છે પ્રભુ, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, અને એવી બાબતો પ્રભુ કે જે તેમનું જીવન, તેમનું કુટુંબ, તેમનું પરિવાર ખરાબ કરી રહ્યું છે, નાશના માર્ગ પર છે પ્રભુ. સર્વનો પ્રભુ તમે બચાવ કરજો. પશ્ચાતાપ રૂપી હૃદય આપજો. પશ્ચાતાપ કરે પ્રભુ, પાછા ફરે પ્રભુ. જેઓ માંદા છે તેમને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. જે કોઈ પણ માંદો છે પ્રભુ, જેમ લખવામાં આવ્યું છે પ્રભુ, હું તમારી મધ્યથી રોગચાળો દૂર કરીશ. પિતા, અમે તમારા લોહીમાં કરેલા તમારા બાળકો છે, અને અમે વિશ્વાસ કરીએ છીએ. માટે જેઓ તમારા બાળકો આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, જેમને સાજાપણાની સખત તત્કાળ જરૂર છે, તેઓ તમામ પોતપોતાના રોગોમાંથી તમારા પવિત્ર નામમાં સાજા થાય. સર્વ આદર, માન અને મહિમા તમને મળો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકના ઘરોમાંથી લડાઈ ઝઘડા દૂર થાવ, શાંતિ થાવ. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તેમના ઘરમાં વાસો કરે પ્રભુ. દરેકના નોકરી, ધંધા, રોજગારો આશીર્વાદિત થાય પ્રભુ. લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે. જે કામો સરકારી પત્યા નથી, થયા નથી, પૂરા થતા નથી, એમાં મદદ કરો પ્રભુ. દોરવણી આપો. ખોટા તોમતો, આરોપો, કારાવાસ પ્રભુ, ખોટી ફરિયાદો દૂર કરો પ્રભુ. અને ખાસ પ્રભુ જેમને વિદેશ જવું છે તેમને માટેના દ્વાર તમે ખુલ્લા કરો પ્રભુ. ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ પરિવાર સાથે રહેવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરો, વ્યવસ્થાઓ પ્રભુ. ઘણા બધા એવા લોકો છે તેમને જવું છે પણ નાણાં નથી પ્રભુ, તમે એ પણ તેમના માટે વ્યવસ્થા પૂરી પાડજો પ્રભુ. પ્રભુ તમારા સેવક અને સેવિકાના ખેતરમાંથી જે અવૈધ નામો છે દૂર કરજો. જે 2 મકાનો વેચવાના છે વેચાઈ જાય પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. 10મા અને 12માના વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે તેઓ સારા માર્ક્સથી પાસ થાય. ગરમીઓમાં તેમનું રક્ષણ કરજો, સલામત લઈ જજો, સલામત તમે લાવજો પ્રભુ. અને બીજા જેમની પાસે કોઈ જોબ નથી, તમે એમને જોબ આપજો. તેમણે કોઈ કારણસર જોબ ગુમાવી દીધી છે તો એમને નવી જોબ મળે પ્રભુ. નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો, અને જેઓ પ્રભુ એકલા પડી ગયા છે, જેમને છોડી દેવામાં આવે છે, વૃદ્ધાશ્રમમાં છે, એવા સગળા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમની સંભાળ અને કાળજી લેજો પ્રભુ. સર્વત્ર પ્રભુ પૃથ્વી પર શાંતિ રહે અને દરેક ખરાબ બાબતો દૂર થાય એવી પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ. અમારી પણ મિનિસ્ટ્રીની તમે નોંધ લેજો પ્રભુ. અમારી પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને જે કંઈ પ્રભુ અમે વાવીએ છીએ તમારા નામમાં ઉગી નીકળે એવું તમે થવા દેજો. વધારે સારી સમજ શક્તિ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો. તમારા જેવા નમ્ર અમને બનાવજો. બીજાઓને પ્રેમ કરનારા બનાવજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જે છેલ્લી બાબતની અમને અગત્યતા છે એ પૂરી પાડજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ. અમને ઓછીનું લેનાર નહીં પણ ઓછીનું આપનાર બનાવજો, શિર બનાવજો. અને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ. હા પ્રભુ, મારે માટે તમે એક સ્ત્રોત બનજો. જેમ પહાડમાંથી પાણી પૂરું પાડવામાં આવ્યું પ્રભુ, એમ તમે એવા અમારા સ્ત્રોત બનીને પ્રભુ મારી મિનિસ્ટ્રીની અને દરેક સાંભળનાર લોકોની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે તમે તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.